ઉનાળાની આ ગરમીમાં સાંજે ઠંડા ઠંડા દહીંવડા કોને ના ભાવે, પણ દહીંવડા બનાવવા માટે દાળ પલાળવાની પછી પીસવાનું કામ જો ઝંઝટભર્યું લાગતું હોય ને, તો કિચન સિરીઝમાં આજે આપણે રવા, મેંદા કે પછી બેસનના ઉપયોગ વગર ફક્ત વધેલા ભાતમાંથી અને તે પણ ફટાફટ બની જાય ને તેવા સુપર સોફ્ટ, ઇન્સ્ટન્ટ અને સ્વાદિષ્ટ દહીંવડા બનાવવાના છીએ. આ રીતે વધેલા ભાતમાંથી તમે એક વખત દહીંવડા બનાવશો ને, તો પછી દરેક વખતે ઝંઝટ કર્યા વગર આ જ રીતે દહીંવડા બનાવશો, એટલા સ્વાદિષ્ટ બને છે. ઇન્સ્ટન્ટ દહીંવડા બનાવવા માટે મેં 1 કપ જેટલા વધેલા ભાત લીધા છે, જેમાંથી 3 વ્યક્તિને થાય ને તેટલા વડા બનશે. આ ભાતને મિક્સરના જારમાં ઉમેરી દઈએ. હવે તેમાં અડધો કપ દહીં ઉમેરવાનું છે. ત્યાર પછી તેમાં 2 લીલા મરચાંના ટુકડા, અડધી ટીસ્પૂન આદુની પેસ્ટ ઉમેરશું. સાથે જારનું ઢાંકણ ઢાંકી દઈ અને દહીં સાથે ભાત છે ને તે પીસી લેવાના છે. પીસ્યા પછી દહીં અને ભાતનું એકદમ સ્મૂથ બેટર છે ને તે બની ગયું છે, તો તેને એક પોળા બાઉલમાં કાઢી લેવાનું છે. અહીં હવે આ સ્મૂથ બેટરમાં અડધી ટીસ્પૂન આખું જીરું, અડધી ટીસ્પૂન મીઠું ઉમેરશું. સાથે 3/4 કપ ચોખાનો લોટ લીધો છે, તો આ ચોખાના લોટને આ બેટરમાં ઉમેરી દઈએ. હવે હાથ વડે જ લોટને મિશ્રણમાં મિક્સ કરી લેવાનો છે. બેટર સાથે ચોખાનો લોટ મિક્સ થઈ અને એકદમ કડક મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો હવે અડધો કપ પાણી લઈ અને જોઈએ ને એ પ્રમાણે પાણી ઉમેરતું જવાનું અને બેટર તૈયાર કરવાનું છે. અહીં જો વધારે પાણી ઉમેરાઈ જશે ને તો બેટર છે ને તે વધારે પતલું થઈ જશે અને તેમાંથી બનતા વડા છે ને તે તળ્યા પછી તેલ ભરાઈ જશે. અને જો પાણી ઓછું ઉમેરી અને બેટર વધારે કઠણ રાખશું ને તો વડા સોફ્ટ ના થતાં કઠણ થશે. માટે આ રીતે જોઈએ ને એ પ્રમાણે અડધો કપ મેં પાણી ઉમેરી દીધું છે. હજુ વધારે અડધો કપ પાણીમાંથી આપણે મિક્સ કરતા અહીં જોઈ શકાય છે કે જુઓ મેં કેવી કન્સિસ્ટન્સીનું મિશ્રણ બનાવેલું છે. હાથમાં લઈ આ રીતે વડું પાડી શકાય ને, બસ આવી જ કન્સિસ્ટન્સીના આ મિશ્રણ રાખવાનું છે. તો પરફેક્ટ તેલ ભરાયા વગરના અંદરથી જાળીદાર સોફ્ટ દહીંવડાના વડા તૈયાર થશે. હવે તૈયાર થયેલા વડાના મિશ્રણમાં 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરવાનો છે. આ સોડા એક્ટિવેટ કરવા માટે ઉપરથી માત્ર 1 ચમચી પાણી ઉમેરશું અને ફરીથી બધું મિશ્રણ છે ને તે એક બાજુ એક સરખું ચલાવતા જવાનું છે, જેથી બેકિંગ સોડા મિશ્રણમાં ભળી જાય અને મિશ્રણ જાળીદાર ફ્લફી બનશે. માત્ર 1 મિનિટ સુધી સતત મિક્સ કરતાં વડાનું મિશ્રણ ફ્લફી થઈ ગયું છે અને કલરમાં થોડું ઉજળું પણ બન્યું છે. અને તમને મિશ્રણ જોઈને ખ્યાલ પણ આવી ગયો હશે કે વડાના આ મિશ્રણની કન્સિસ્ટન્સી કેવી હોવી જોઈએ. અહીં મેં ગેસની મીડિયમ ફ્લેમ પર તળવા માટે તેલ ગરમ કરવા રાખી દીધું હતું. તો ગરમ તેલમાં આ રીતે એક પછી એક મીડિયમ સાઇઝના વડા આ મિશ્રણમાંથી પાડવાના છે. અને હા, વડા પાડવા સમયે ગેસની ફ્લેમ છે ને તે મીડિયમ ટુ હાઈ જ રાખવાની. જો તેલ ઠંડુ હશે ને તો આ વડા તેલમાં ઉમેર્યા પછી કઢાઈમાં નીચે ચીપકી જશે. હા, અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ છે, એટલે પહેલી વખત સાઈડ ચેન્જ કરતાં તમને એવું લાગે ને કે વડા નીચે ચીપકી ગયા છે, પણ ઝારા વડે વડાની નીચેની સાઈડ ટચ કરતાં તે તુરંત જ તેલમાં ઉપર આવી જશે. હવે આ રીતે વડાની સાઈડ ચેન્જ કરતા જઈ અને ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ રાખી વડા અંદર સુધી ચડી જઈને ત્યાં સુધી તળવાના છે. લગભગ 4 થી 5 મિનિટ સુધી તળાયા પછી ઉપરથી લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર સાથે એકદમ ફૂલેલા વડા બની અને તૈયાર થઈ ગયા છે. તો આ જ રીતે આપણે બધા જ બેટરમાંથી વડા તળી અને તૈયાર કરી લેવાના છે. એકદમ રૂહ જેવા પોચા, સોફ્ટ અને જોઈને જ કોઈ પણને ખ્યાલ નહીં આવે કે દહીંવડાના આ વડા છે ને તે આપણે વધેલા ભાતમાંથી બનાવ્યા છે. અને આ વડા બનાવવામાં આપણે ક્યાંય પણ રવા, બેસન કે મેંદાનો ઉપયોગ તો બિલકુલ નથી કર્યો. છતાં પણ ઉપરથી એકદમ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન પડ સાથે ટુકડા કરતાં અંદરથી જાળીદાર સોફ્ટ વડા તૈયાર થયા છે. અને આ વડા તો એમનેમ ચટણી સાથે ખાવ ને તો પણ મજા જ આવી જાય. પણ આજે તો આપણે આ વડામાંથી દહીં વડા બનાવવાના છીએ, જેના માટે એક પોળા વાસણમાં 1 કપ ખાટી છાશ સાથે 2 ગ્લાસ પાણી ઉમેરી દઈએ. તેમાં હવે 1/4 ટીસ્પૂન હિંગ પણ ઉમેરી દેવાની છે અને ત્યાર પછી બધું ચલાવી અને મિક્સ કરવાનું છે, જેથી હિંગ આ પાણી અને છાશના મિશ્રણમાં ભળી જાય. માત્ર સહેજ જ એવી હિંગ આ છાશ પાણીના મિશ્રણમાં ઉમેરવાથી તેમાં પલળતા વડા છે ને તેમાં બહુ જ સરસ સુગંધ આવે છે, જે દહીં વડાને બહુ જ સ્વાદિષ્ટ બનાવે છે. હવે જોઈએ ને એ પ્રમાણે આ તૈયાર થયેલા મિશ્રણમાં વડા છે ને તે ઉમેરતા જવાના છે અને પલળવા માટે રાખવાના છે. અહીં આ વડાને છે ને આપણે વધારે સમય નથી પલાળવાના, માત્ર 2 થી 2.5 મિનિટમાં જ આ વડા એકદમ પલળી અને સુપર સોફ્ટ થઈ જશે. આ વડા પલળે છે ને
એ દરમિયાન આપણે દહીંવડાનું દહીં તૈયાર કરી લઈએ. જેના માટે બાઉલમાં 1 મોટો કપ ભરી ક્રીમી, મલાઈદાર અને બિલકુલ પાણી વગરનું દહીં લીધું છે. હવે તેમાં 1.5 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરવાની અને ત્યાર પછી વિસ્કર વડે દહીં વિસ્ક કરશું. અહીં તમારી પાસે વિસ્કર ના હોય ને તો ચમચા વડે પણ દહીંવડાના દહીંની કન્સિસ્ટન્સી આવી ઠીક રહે ને તે માટે દહીંને આ જ રીતે વિસ્ક કરવાનું. જો દહીંને વિસ્ક કરવાના બદલે તમે બ્લેન્ડર ફેરવી દેશો ને તો દહીં છે ને તેની થિકનેસ ઓછી થઈ અને તે એકદમ પતલું થઈ જશે. બસ દહીં પણ વિસ્ક થઈ ગયું છે અને એકદમ સ્મૂથ કન્સિસ્ટન્સી પણ આવી થઈ ગઈ છે. અને બીજી સાઈડ લગભગ 2 મિનિટમાં વડા પણ સરસ પલળી ગયા છે અને સોફ્ટ પણ થયા છે. તો છાશના મિશ્રણમાંથી આ રીતે વડાને બહાર કાઢી એકદમ હળવે હાથે પ્રેસ કરી લેવાના છે જેથી વધારાની છાશ નીકળી જાય. ત્યાર પછી સર્વિંગ પ્લેટમાં આપણે આ વડા ગોઠવતા જઈશું. આ વડા એકદમ સોફ્ટ હોય છે માટે 2 મિનિટથી વધારે તેને પલાળવા નહીં. અને સાચું કહું ને તો આ વડાને સાવ ના પલાળતા ડાયરેક્ટ દહીં સાથે દહીં વડા બનાવીને ખાશું ને તો પણ એટલી જ મજા આવશે. હવે ડીશમાં કાઢેલા વડામાં ઉપરથી ગળ્યું દહીં સ્પ્રેડ કરી દેવાનું છે. જોઈએ એ ક્વોન્ટિટીમાં વડા પર દહીં સ્પ્રેડ થઈ જાય ને એટલે ઉપરથી થોડી એવી ખજૂર આંબલીની ચટણી સ્પ્રેડ કરશું. સાથે શેકેલા જીરુંનો પાવડર, લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું સ્પ્રેડ કરશું. અને જેના વગર દહીંવડા અધૂરા છે ને તેવા એટલે કે થોડા એવા દાડમના દાણા પણ સ્પ્રેડ કરશું. છેલ્લે તૈયાર થયેલા દહીંવડાને સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી દઈએ. બનેલા મસ્ત મજાના ઠંડા આવા દહીંવડા ઉનાળાની આ ગરમીમાં પીરસું ને તો ઘરમાં કોઈ પણ ખ્યાલ નહીં આવે કે આ દહીંવડા તો છે ને વધેલા ભાતમાંથી બનેલા છે. એટલા સ્વાદિષ્ટ બને છે. તો ફ્રેન્ડ્સ, દાળ પલાળવાની પીસવાની ઝંઝટ વગર આ ખૂબ જ ઉપયોગી અને સ્વાદિષ્ટ વધેલા ભાતના દહીંવડા જરૂરથી બનાવજો. ઘરમાં બધાને ભાવશે જ. અને આ રેસીપી કેવી બની તે પણ જરૂરથી કહેજો. અને ખરેખર જો ઉપયોગી લાગી હોય ને તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ આવી ઉપયોગી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરજો જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળી જાય. ફરી મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.